નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વર શહેરમાં અષાઢી બીજના પર્વ નિમિત્તે જગન્નાથ ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા નીકળ્યા હતા। હરિદર્શન સોસાયટી સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરેથી પ્રભુની 24મી ભવ્ય રથયાત્રાનું ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું। ચાલુ વર્ષે રથયાત્રામાં દર વર્ષ કરતાં પણ વધુ પ્રમાણમાં ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। હરિદર્શન સોસાયટી ખાતે સવારે ભગવાનની વિધિવત પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભરૂચ અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતો અને અગ્રણીઓ મંદિર પ્રાંગણમાં શાસ્ત્રોક્ત વિધિથી પહિંદ વિધિ કરી હતી। સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરી આરતી ઉતાર્યા બાદ મહાનુભાવોએ રથ ખેંચીને યાત્રાને પ્રસ્થાન કરાવી હતી। જય જગન્નાથના ગગનભેદી જયઘોષ ભજન મંડળીઓ, કીર્તનકારો અને બેન્ડવાજાના સૂરો સાથે રથયાત્રાના ભવ્ય રીતે આગળ વધારવામાં આવી હતી। આ રથયાત્રા દીવા રોડ, જલારામ મંદિર, બિરસા મુંડા સર્કલ, ભરૂચી નાકા થઈને મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। ત્યારબાદ ચૌટા બજાર સહિતના નગરના મુખ્ય બજારમાં ફરી સાંજે પરત મંદિરે પહોંચ્યા હતા। માર્ગમાં સ્વયં ભગવાન ભક્તોને દ્વારે દર્શન આપવા સામેથી આવ્યા હોય તેમ શ્રદ્ધાળુઓ ભાવભોર બન્યા હતા। રથયાત્રા જ્યારે શેલાડવાડ આઈસ ફેક્ટરી પાસેથી પસાર થઈ ત્યારે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને બિરાદરો દ્વારા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજ દ્વારા રથ પર અને શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો પણ રથયાત્રામાં જોડાઈને કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશો પાઠવ્યો હતો। રથયાત્રા દરમિયાન ભક્તો માટે ઠેર ઠેર પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર માર્ગ પર ભક્તોને જાંબુ, ફણગાવેલા મગ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। રામકુંડ મંદિર દ્વારા વિશેષ ખીચડીનું પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકા ભાજપ દ્વારા નવા ફાયર સ્ટેશન ખાતે શ્રદ્ધાળુઓ માટે ખીચડી અને ઠંડી છાશની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ભવ્ય રથયાત્રાનું નેતૃત્વ આયોજન અને મંદિર ટ્રસ્ટના અગ્રણી જીતુ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંધારિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત તાલુકા અને શહેર ભાજપના અનેક કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સિક્યુરિટી પ્લાન તૈયાર કરાયો હતો। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની સીધી રાહબરી હેઠળ 350થી વધુ પોલીસ અને સુરક્ષા જવાનો સમગ્ર રૂટ પર ખડે પગે ઊભા રહ્યા હતા અને સુચારુ વ્યવસ્થા જાળવી યાત્રાને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવી હતી। જગન્નાથ ભગવાનની આ મંદિરે 1853માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। મંદિર જર્જરિત હતું, એને રિનોવેશન કરાવીને નવીનીકરણ કરવામાં આવ્યું। એના આજે 24મી રથયાત્રા આજે અહીંયા અંકલેશ્વર ખાતે નીકળી ત્યારે જગન્નાથ ભગવાન, વીરભદ્ર અને સુભદ્રા આ ભાઈ બહેન દ્વારા સમગ્ર વિસ્તારની અંદર આ રથયાત્રા નીકળી સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એ મારે ત્યારે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ તમારા સમગ્ર જીવ સૃષ્ટિ નું કલ્યાણ થાય એવી વિનંતી, પ્રાર્થના।